નમસ્કાર, ગુજરાતના અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો સાથે હું છું જિજ્ઞાસા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ। ગુજરાત લાઈવમાં સૌથી પહેલા વાત ગરમીની કે જ્યાં કાળઝાળ ગરમીમાં ગુજરાત અગનભઠ્ઠી બની ગયું છે। હજુ 5 દિવસ આકરા તાપમાં તપવા તૈયાર રહેવું પડશે। રાજ્યમાં ગરમીનું જોર વધ્યું છે અને હજુ 15 મે સુધી રાજ્યમાં અંગ દજાડતી ગરમી પડશે। હવામાન વિભાગની આગાહી છે કે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40થી 44 ડિગ્રીની આસપાસ રહેશે। તો આ સાથે અમદાવાદમાં યલો એલર્ટ અપાયું છે અને રાજ્યમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટની અંદર 44 ડિગ્રી પર નોંધાયું। છેલ્લે નોંધાયેલા આંકડા પ્રમાણે રાજકોટમાં સૌથી વધુ 43.7 ડિગ્રી પર પારો નોંધાયો તો અમદાવાદમાં બીજા નંબરે 43.4 ડિગ્રી ગરમી નોંધાઈ। વડોદરામાં પણ 43.4 ડિગ્રી પર પારો રહ્યો। આ તરફ ગાંધીનગરમાં પણ 43 ડિગ્રી, ભુજમાં 42 ડિગ્રી, ડીસામાં 41.8 ડિગ્રી ગરમી નોંધાઈ છે। સુરતમાં 40.9 ડિગ્રી અને ભાવનગરમાં 40.8 ડિગ્રી ગરમી નોંધાઈ છે। આ તરફ ગરમીનો પારો ઊંચકાતા લોકોએ વોટર પાર્કની વાટ પકડી છે। ઉનાળાની આકરી ગરમીને કારણે વોટર પાર્કમાં લોકોનો ધસારો જોવા મળ્યો। રાજકોટમાં ગરમીનો પારો 42થી 43 ડિગ્રીએ પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે શનિ રવિની રજામાં લોકો પરિવાર સાથે વોટર પાર્ક પહોંચી મજા માણી રહ્યા છે। હવામાન વિભાગનું